નમસ્તે ખેડૂત મિત્રો, ફાર્મર રજિસ્ટ્રેશન કે જે ફાર્મર આઈડી વિશેની નવી અપડેટ માહિતી મળી રહી છે એ શું છે તો ચાલો જાણી લઈએ. અહીં તમે જોઈ શકો છો ખેતી નિયામક શ્રેણી કચેરી ગુજરાત રાજ્ય તારીખ 21/11/2024નો આ પત્ર છે જે તમામ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીઓને સંબોધીને લખેલ છે. તો ચાલો જાણીએ એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત રજિસ્ટ્રેશન બાબત. તેની અંદર એવું લખેલું છે કે સવિને ઉપરોક્ત વિશે જણાવવાનું કે ભારત સરકાર શ્રી દ્વારા ડિજિટલ પબ્લિક ના ભાગરૂપે એગ્રીસ્ટોક પ્રોજેક્ટ અમલમાં મૂકેલ છે. એગ્રીસ્ટોક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લિંક રજિસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી અમલી કરેલ છે. તારીખ 15/10/2024થી રાજ્યમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે, જેમાં રાજ્યમાં ખેડૂત નોંધણી 6,30,000 થયેલ છે, જેમાં પીએમ કિસાનના લાભાર્થીઓની નોંધણીની તારીખ 25/11/2024 સુધી રાખવામાં આવેલ, જે મુદત હાલ પર્યંત તારીખ 30/11/2024 સુધી લંબાવવામાં આવેલ છે. તો જે તારીખ છે એ લંબાવવામાં આવેલ છે કે જે પીએમ કિસાનના લાભાર્થીઓ છે તેમના માટે આ ફાર્મર આઈડી જરૂરી હતું. તો એ ખેડૂત મિત્રો 30/11 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકે. બાકીના ખેડૂતોએ પછી કરાવશો તો પણ વાંધો નહીં, પણ જે પીએમ કિસાનનો લાભ લે છે એમણે કરાવી દેવું. ત્યારબાદ ઘણા બધા ખેડૂત મિત્રો ટેકનિકલ કે ભાઈ એરર આવે છે, તો એરરની પણ પ્રેસ નોંધ આવેલી છે કે ભાઈ હાલમાં જે એનું પોર્ટલ છે એ કદાચ જે એની અપગ્રેડેશનની કામગીરી છે એ ચાલુ હશે, તેના કારણે એ ટેકનિકલ ખામીના કારણે રજિસ્ટ્રેશન થઈ શકતું નથી, પરંતુ ટૂંક સમયમાં એ ચાલુ થઈ જશે. ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહે છે કે પીએમ કિસાન યોજનાનો હપ્તો બંધ નહીં થઈ જાય મિત્રો, તમારો હપ્તો ચાલુ જ રહેશે, પરંતુ ફાર્મર આઈડી તમે રજિસ્ટ્રેશન કરાવશો ત્યારથી એ લાભ મળતો થઈ જશે. એટલે ઘણા બધા એવું કહેતા હોય છે કે ભાઈ પીએમ કિસાન, તો એ બંધ થવાનું નથી. એ તમારે જે સાચા ન્યૂઝ હોય એ જ તમારે સાંભળવા. તો રજિસ્ટ્રેશનમાં તમે મિત્રો જ્યારે જતા હશો એગ્રીસ્ટોક ગુજરાત ઉપર, ત્યારે આ પ્રકારની વેબસાઇટ આવતી હશે અને અહીં 502 બેડ ગેટવે નામની એક એરર આવતી હશે. હવે આ એરર એવું કહેવા માગે છે કે હાલ અપડેશનની કામગીરી ચાલુ છે. તો મિત્રો જ્યારે પણ ચાલુ થશે ત્યારે તેનો વિડીયો તમને બનાવી અને તમને મેસેજ આપતા રહીશું, બરાબર છે? તો આ રીતે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. હાલમાં એ ટેકનિકલ અથવા તો અપડેશનની કામગીરી ચાલુ હોવાથી એ એરર આવે છે, પરંતુ ચાલુ થઈ જશે એવો તમને વિડીયો દ્વારા મેસેજ આપતા રહીશું, જેથી અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ. આભાર.